નમસ્કાર મિત્રો. અહીં સ્ટાન્ડર્ડ ફિફ્થની ઇંગ્લિશ ટેક્સ્ટ બુકમાં એક સરસ મજાની ઇંગ્લિશ સ્ટોરી આપેલી છે. આપણે આ સ્ટોરીને ગુજરાતી ભાષામાં સમજશું. સ્ટોરી છે ધ બોય એન્ડ ધ બટરફ્લાય, એટલે એક છોકરો અને એક પતંગિયું. બોય એટલે છોકરો, બટરફ્લાય એટલે પતંગિયું. વાર્તાની શરૂઆત કરીએ. હમીદ લવ્ડ કેટરપિલર્સ. હમીદને ઈયળો ગમતી હતી. લવ્ડ એટલે ગમતી હતી અથવા એને પ્રેમ કરતો હતો. કેટરપિલર્સ એટલે ઈયળો. અહીં લવ એટલે ગમવું અથવા કોઈ વસ્તુને ચાહવી, અને કેટરપિલર એટલે ઈયળ, અને કેટરપિલર્સ એ બહુવચનમાં છે, ઈયળો. હમીદ લવ્ડ કેટરપિલર્સ. હમીદને ઈયળો ગમતી હતી. વન ડે હી ફાઉન્ડ વન. એક દિવસ તેને એક ઈયળ મળી. વન ડે એટલે એક દિવસ. હી ફાઉન્ડ વન. તેને એક ઈયળ મળી. ફાઉન્ડ એટલે મળી. ફાઇન્ડ એટલે મળવું અથવા તો શોધવું, અને ફાઉન્ડ એ ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ છે. ફાઉન્ડ એટલે મળી, અને અહીં વન છે એ એક ઈયળના સંદર્ભમાં છે, એટલે કે હમીદને એક ઈયળ મળી. હી ટુક ધ કેટરપિલર હોમ. તે ઈયળને ઘરે લઈ ગયો. હી ટુક એટલે તે લઈ ગયો. ધ કેટરપિલર એટલે ઈયળને. હોમ એટલે ઘરે. તે ઈયળને ઘરે લઈ ગયો. હી ટુક કેર ઓફ ઇટ. તેણે તેનું ધ્યાન રાખ્યું, એટલે કે હમીદે આ ઈયળનું ધ્યાન રાખ્યું. ટુક કેર એટલે ધ્યાન રાખ્યું અથવા તો સંભાળ રાખી. ટેક કેર એટલે ધ્યાન રાખવું અથવા સંભાળ રાખવી અથવા તો કાળજી લેવી, અને ટુક કેર એનું ભૂતકાળનું રૂપ છે. તેને તેની કાળજી રાખી. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. તેણે આ ઈયળને ખૂબ જ ખોરાક અને પાણી આપ્યું. હી ગેવ ઇટ એટલે તેણે તેને આપ્યું, એટલે કે હમીદે ઈયળને આપ્યું. પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર. ખૂબ જ ખોરાક અને પાણી. પ્લેન્ટી એટલે ખૂબ જ અથવા પુષ્કળ. ફૂડ એટલે ખોરાક, અને વોટર એટલે પાણી. આગળ જોઈએ. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કકુન. એક દિવસ ઈયળ કોસેટો બનાવવા લાગી. વન ડે મીન્સ એક દિવસ. ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ કકુન. ઈયળ કોસેટો બનાવવા લાગી અથવા તો ઈયળે કોસેટો બનાવવાનું શરૂ કર્યું. ધ કેટરપિલર સ્ટાર્ટેડ એટલે ઈયળે શરૂ કર્યું. ક્રિએટિંગ એટલે બનાવવાનું. ક્રિએટ એટલે બનાવવું અથવા તો કંઈક સર્જન કરવું. અ કકુન એટલે કોસેટો. એક દિવસ ઈયળે કોસેટો બનાવવાનું શરૂ કર્યું. હાઉ એક્સાઇટિંગ. કેટલું રોમાંચક. એક્સાઇટિંગ એટલે રોમાંચક અથવા તો ઉત્તેજક. હાઉ એક્સાઇટિંગ એટલે કેટલું રોમાંચક. હમીદ couldn't wait to see the butterfly. હમીદ પતંગિયાને જોવા માટે અધીરો હતો, એટલે કે તે રાહ જોઈ શકે તેમ ન હતો અથવા તો તે ખૂબ જ ઉત્સુક હતો. હમીદ couldn't wait એટલે હમીદ છે એ રાહ જોઈ શકે એમ ન હતો અથવા તો અધીરો હતો. ટુ સી ધ બટરફ્લાય એટલે પતંગિયાને જોવા માટે. અહીં વેઇટ એટલે રાહ જોવી, સી એટલે જોવું. આગળ જોઈએ. એન્ડ ધેન અને પછી ઇટ હેપન્ડ અને તેવું બન્યું. અહીં હમીદ છે એ પતંગિયાને જોવા માટે અધીરો હતો
અને આવું જ બન્યું એટલે કે તેને પતંગિયું દેખાયું. અ સ્મોલ હોલ અપિયર્ડ ઇન ધ કકુન. એક નાનું કાણું કોસેટામાં દેખાયું. અ સ્મોલ હોલ એટલે એક નાનું કાણું. અપિયર્ડ એટલે દેખાયું. ઇન ધ કકુન એટલે કોસેટાની અંદર. કોસેટામાં એક નાનું કાણું દેખાયું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ ટુ કમ આઉટ. પતંગિયું બહાર આવવા માટે સંઘર્ષ કરવા લાગ્યું અથવા ઝઝૂમવા લાગ્યું. ધ બટરફ્લાય સ્ટાર્ટેડ સ્ટ્રગલિંગ એટલે કે પતંગિયો ઝઝૂમવા લાગ્યો અથવા તો પતંગિયો છે એ સંઘર્ષ કરવા લાગ્યો. ટુ કમ આઉટ એટલે બહાર આવવા માટે. સ્ટ્રગલ એટલે સંઘર્ષ કરવો. કમ આઉટ એટલે બહાર આવવું. હમીદ વોઝ સો એક્સાઇટેડ. હમીદ ખૂબ જ ઉત્સાહિત હતો. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. પતંગિયું બહાર નીકળવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યું હતું. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ એટલે પતંગિયું છે એ બહુ જ પ્રયાસ કરી રહ્યું હતું અથવા સખત મહેનત કરી રહ્યું હતું. ટુ ગેટ આઉટ એટલે બહાર આવવા માટે. ઇટ લુકડ લાઈક એવું લાગતું હતું કે ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બી ફ્રી. પતંગિયું મુક્ત થવાનું નથી. એવું લાગતું હતું કે પતંગિયું છે એ હવે મુક્ત થવાનું નથી. આગળ જોઈએ. હમીદ ફેલ્ટ pity ફોર ધ બટરફ્લાય. હમીદને પતંગિયા ઉપર દયા આવી. અહીં ફેલ્ટ pity ફોર ધ બટરફ્લાય એટલે પતંગિયા ઉપર દયા આવી. પીટી એટલે દયા. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. તેણે મદદ કરવાનું નક્કી કર્યું. એટલે કે હમીદે આ પતંગિયાને મદદ કરવાનું નક્કી કર્યું. અહીં ડિસાઇડ એટલે નક્કી કરવું અથવા નિર્ણય લેવું અને ડિસાઇડેડ એટલે નિર્ણય લીધો અથવા તો નક્કી કર્યું. હી ડિસાઇડેડ ટુ હેલ્પ એટલે તેણે મદદ કરવાનું નક્કી કર્યું. અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ. અપ્પાએ તેને આ મદદ કરતો હતો એ માટે રોકવાનો પ્રયાસ કર્યો. અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ એટલે અપ્પાએ આ હમીદને રોકવાનો પ્રયત્ન કર્યો. બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. બટ એટલે પણ, ક્વિકલી એટલે ઝડપથી. બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર્સ. પણ તે ઝડપથી કાતર લઈ આવ્યો. હી કટ ધ કકુન ટુ મેક ધ હોલ બિગર. કાણું મોટું કરવા માટે તેણે કોસેટો કાપી નાખ્યો. હી કટ ધ કકુન એટલે તેણે કોસેટાને કાતર વડે કાપી નાખ્યો. કટ એટલે કાપવું. શા માટે એને કાપી નાખ્યો? તો ટુ મેક ધ હોલ બિગર. જે કોસેટાની અંદર જે કાણું હતું એ કાણાને મોટા કરવા માટે આ કોસેટાને કાપી નાખ્યો. The butterfly quickly broke out of the cocoon. પતંગિયું ઝડપથી કોસેટામાંથી મુક્ત થઈ ગયું અથવા બહાર નીકળી ગયું. The butterfly quickly એટલે પતંગિયું ઝડપથી. broke out of the cocoon એટલે કોસેટામાંથી બહાર નીકળી ગયું. But alas, પણ અફસોસ.
The butterfly had a puffy body and small wings. પતંગિયાને ફૂલેલું શરીર અને નાની પાંખો હતી. પફી બોડી એટલે ફૂલેલું શરીર, સ્મોલ વિંગ્સ એટલે નાની પાંખો. અહીં પફી એટલે ફૂલેલું, બોડી મીન્સ શરીર, સ્મોલ એટલે નાનું અને વિંગ્સ એટલે પાંખો. પણ પતંગિયાને ફૂલેલું શરીર અને નાની પાંખો હતી. હમીદ sat and watched the butterfly carefully. હમીદ બેઠો અને આ પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. હમીદ sat એટલે હમીદ બેઠો, and અને watched the butterfly carefully. પતંગિયાને ધ્યાનપૂર્વક જોતો રહ્યો. વોચ એટલે જોવું, બટરફ્લાય એટલે પતંગિયું, કેરફુલી એટલે કાળજીપૂર્વક અથવા તો ધ્યાનપૂર્વક. હી વેઇટેડ ઇગરલી. તેણે આતુરતાથી રાહ જોઈ. વેઇટ એટલે રાહ જોવી અને વેઇટેડ એ ભૂતકાળનું રૂપ છે, રાહ જોઈ. ઇગરલી એટલે આતુરતાપૂર્વક. હી વેઇટેડ ઇગરલી. તેણે આતુરતાપૂર્વક રાહ જોઈ. હી થોટ. તેણે વિચાર્યું. એટ એની મોમેન્ટ. કોઈ પણ ક્ષણે, કોઈ પણ સમયે. એટ એની મોમેન્ટ એટલે કોઈ પણ સમય અથવા તો કોઈ પણ ક્ષણે. ધ બટરફ્લાય વિલ ફ્લાય આઉટ. પતંગિયું ઉડી જશે. તે વિચારતો હતો કે કોઈ પણ ક્ષણે પતંગિયું છે એ અહીંથી ઉડી જશે. બટ ઇટ નેવર હેપન્ડ. પણ આવું ક્યારે થયું નહીં અથવા આવું ક્યારે બન્યું નહીં. બટ એટલે પણ, ઇટ નેવર હેપન્ડ એટલે આવું ક્યારે થયું નહીં. નેવર એટલે ક્યારે નહીં અને હેપન એટલે કોઈ ઘટના બનવી અથવા કોઈ ઘટના ઘટવી. The butterfly lived all its life with the same body. પતંગિયાએ એ જ શરીર સાથે તેનું આખું જીવન કાઢી નાખ્યું અથવા તો તે એ જ શરીર સાથે પોતાનું આખું જીવન જીવી ગયો. ધ બટરફ્લાય લીવડ એટલે પતંગિયું જીવી ગયો. ઓલ ઇટ્સ લાઈફ તેનું પૂરું જીવન. વિથ ધ સેમ બોડી એ જ શરીર સાથે. એટલે કે પતંગિયું જ્યારે કોશેટામાંથી બહાર આવ્યું ત્યારે તેનું જે શરીર હતું એ ફૂલેલું હતું અને તેની પાંખો છે એ નાની હતી. આવા જ શરીર સાથે તે આખું જીવન જીવી ગયો. તે ક્યારે ઉડી શક્યો નહીં. આગળ જોઈએ. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. તે ક્યારે ઉડી શક્યું નહીં. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક બોધપાઠ હતો. લેસન એટલે બોધપાઠ કે જેમાંથી કંઈક શીખી શકાય. ધીસ વોઝ અ લેસન ફોર હમીદ. હમીદ માટે આ એક બોધપાઠ હતો. અપા સેડ ટુ હિમ. અપાએ હમીદને કહ્યું. ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કકુન. પતંગિયાને કોશેટામાંથી બહાર નીકળવા માટે સખત મહેનત કરવી જ પડે છે. ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ એટલે પતંગિયાએ સખત મહેનત કરવી જ પડે છે. ટુ ગેટ આઉટ ઓફ ધ કકુન એટલે કોશેટામાંથી બહાર નીકળવા માટે. અહીં અપાએ હમીદને સમજાવ્યું કે પતંગિયાએ કોશેટામાંથી બહાર નીકળવા માટે ખૂબ જ મહેનત કરવી જ પડે છે. એનો કોઈ વિકલ્પ નથી. આગળ જોઈએ. વેન ઇટ પુશિસ હાર્ડ. જ્યારે તે પોતાને જોરથી ધક્કો મારે છે ત્યારે ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી કમ્સ આઉટ. તેના શરીરની અંદર રહેલું પ્રવાહી બહાર આવે છે.
અહીં વેન એટલે જ્યારે અને ત્યારે. વેન ઇટ પુશિસ હાર્ડ, જ્યારે તે પોતાની જાતને ધક્કો મારે છે ત્યારે. અહીં પુશ એટલે ધક્કો મારવો, હાર્ડ એટલે જોરથી. વેન ઇટ પુશિસ હાર્ડ, જ્યારે તે જોરથી પોતાની જાતને ધક્કો મારે છે ત્યારે. ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડી, તેના શરીરની અંદર રહેલું પ્રવાહી, કમ્સ આઉટ, બહાર આવે છે. અહીં લિક્વિડ એટલે પ્રવાહી, ઇનસાઇડ એટલે અંદરની બાજુ, અંદર. ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ, પછી જ તે આસપાસ ઉડી શકે છે. ધેન એટલે પછી, ઇટ કેન ફ્લાય તે ઉડી શકે છે, અરાઉન્ડ એટલે આજુબાજુ, આસપાસ. વિધાઉટ હાર્ડ વર્ક, સખત મહેનત કર્યા વગર. ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય, પતંગિયું ક્યારેય ઉડી શકતું નથી. હમીદ થોટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, હમીદ વિચારતો હતો કે તે પતંગિયાને મદદ કરે છે. હમીદ થોટ એટલે હમીદ વિચારતો હતો, અથવા તો હમીદના મનમાં એમ હતું, હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, તે પતંગિયાને મદદ કરી રહ્યો છે. બટ પણ, સેડલી કમનસીબે, હી હર્ટ ઇટ, તેણે તેને ઈજા પહોંચાડી. પણ કમનસીબે તેણે એટલે કે હમીદે આ ઈયળને ઈજા પહોંચાડી. કારણ કે હમીદે પતંગિયાને મદદ કરી, પણ કમનસીબે પતંગિયાનું શરીર છે એ પફી એટલે કે ફૂલેલું, અને સ્મોલ વિંગ્સ એટલે કે નાની પાંખો સાથે પતંગિયું બહાર આવ્યું, અને પતંગિયું છે એ ક્યારેય ઉડી શક્યું નહીં.